હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. ફ્રેન્ડ, 16 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયો આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 16 સપ્ટેમ્બર 2024, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, હિન્દી આપણી ભાષા છે, બરાબર. દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી ભાષા દિવસ મનાવવામાં આવે છે, અથવા તો હિન્દી દિવસ મનાવવામાં આવે. 14 સપ્ટેમ્બરે ભારતમાં હિન્દી દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. હિન્દીનો પ્રચાર પ્રસાર કરવા માટેનો આ એક મહત્વપૂર્ણ દિવસ છે. હિન્દી દેશની સાંસ્કૃતિક એકતા માટે ખૂબ જ જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે, તો હાલમાં 14 સપ્ટેમ્બરે વિશ્વ પ્રાથમિક ઉપચાર દિવસ મનાવાયો. 13 સપ્ટેમ્બરે વિશ્વ સેપ્સિસ દિવસ મનાવાયો. 12 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ સાઉથ કોઓપરેશન મનાવાયો. 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવાયો. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપ્યો છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં વી શ્રીનિવાસ. બરાબર, વી શ્રીનિવાસને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વી શ્રીનિવાસ રાઈટ આન્સર થશે. મિત્રો, વાત કરીએ તો હાલમાં પ્રશાંતિ રામને પોતાની લઘુકથા નાઇટ યાર્ડ સાડીઝ માટે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર મળ્યો. જેમી લી કાર્ટિસને અતિથિ અભિનેત્રી માટે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર મળ્યો. 26મા સિએટ ક્રિકેટ પુરસ્કારમાં રોહિત શર્માને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રિષભ શેટ્ટીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. હાલમાં શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કોણે કર્યું છે? તો મિત્રો, બહુચરાજી મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતની અંદર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એનો નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્ત કર્યું. નવીનીકરણની કામગીરી છેલ્લા 8 વર્ષમાં બીજી વાર કરવામાં આવી છે. બહુચરાજી મંદિર હાલની ઊંચાઈ 49 ફૂટ છે, પણ હવે બહુચરાજી મંદિરનું નવીનીકરણ કરવામાં આવતા મંદિરની ઊંચાઈ 86 ફૂટ કરવામાં આવશે. હાલમાં EW સંમેલન સ્પેક્ટ્રમ 2024નું ક્યાં આયોજન કરાયું? તો સ્પેક્ટ્રમ 2024, બરાબર, આનું આયોજન કરવામાં આવ્યું છે નજફગઢ ખાતે. નજફગઢ ક્યાં આવેલું છે મિત્રો? નજફગઢ આવેલું છે દિલ્હીમાં. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાડા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, હાઈકોર્ટ, CCI મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી, એટલે કે ટોપિક વાઇઝ 45થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો G20 કૃષિ મંત્રી સ્તરીય બેઠક, આનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો બ્રાઝિલ ખાતે. ક્યાં કરવાયું છે? બ્રાઝિલ ખાતે કરવામાં આવ્યું. હાલમાં ભારતીય આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિવાદ સમાધાન કેન્દ્રનું શુભારંભ ક્યાં થયું છે? તો ભારતીય આંતરરાષ્ટ્રીય સમુદ્રી વિવાદ સમાધાન કેન્દ્રનું ઉદ્ઘાટન મિત્રો ગોવા ખાતે કરવામાં આવ્યું છે. ગોવા રાઈટ આન્સર છે. મિત્રો, વાત કરીએ ગોવાની, તો ગોવાના CM છે હાલમાં પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ, ગોવાનું કેપિટલ છે પણજી. ગોવામાં સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાયું. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નું આયોજન ગોવામાં કરાયું. ભારતીય નૌસેનાએ INS ત્રિપુટને ગોવામાં લોન્ચ કર્યો. 30 મે ગોવાનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. હાલમાં સ્વાતિ કુલકર્ણીને ક્યાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે? તો મિત્રો, રાઈટ આન્સર છે એમાં અલ્જીરિયામાં. સ્વાતિ કુલકર્ણીને અલ્જીરિયામાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. સ્વાતિ વિજય કુલકર્ણી એમનું પૂરું નામ છે. સ્વાતિ વિજય કુલકર્ણી એમનું પૂરું નામ છે.
હવે અલ્જીરિયાની વાત કરું થોડીક, તો કેપિટલ છે મિત્રો અલ્ગીરિયસ, બરાબર. કરન્સી છે દિનાર અને પ્રેસિડેન્ટ છે હાલમાં અબ્દિલ મજીદ ટેબોની. હાલમાં 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ક્યાં આયોજન કરાયું? તો 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, આનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ગોવા ખાતે. આ પણ ગોવા ખાતે કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું છે ડિટેલમાં માહિતી લઈએ આપણે. તો ગોવાની અંદર, ગોવાનું કેપિટલ છે પણજી, બરાબર. 55માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 20થી 28 નવેમ્બર 2024 સુધી આયોજિત કરવામાં આવશે. હાલમાં કોના દ્વારા ગુજરાત રાજ્યના મહત્વના મંદિર સંકુલોમાં વિશેષ એટીએમ લગાવવામાં આવ્યા છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટારમાં કરજો. સોરી. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જીપીસીબી. કોના દ્વારા લગાડવામાં આવ્યા છે? જીપીસીબી દ્વારા લગાડવામાં આવ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, જીપીસીબીનું પૂરું નામ છે. એના દ્વારા રાજ્યના મહત્વના મંદિર સંકુલોમાં વિશેષ એટીએમ લગાડવામાં આવ્યા છે. આ મશીનોમાંથી કાપડની થેલીઓ પણ મેળવી શકાશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કોને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડના એમડી અને સીઈઓ નિયુક્ત કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં નેહલ વોરા. નેહલ વોરાને કરવામાં આવ્યા છે. સ્ટારમાં કરજો આ પણ. હવે મિત્રો વાત થઈ છે નિમણૂકની. નેહલ વોરાની નિમણૂક કરવામાં આવી છે. તો હાલમાં સંસદીય રાજભાષા સમિતિના અધ્યક્ષ બન્યા છે અમિત શાહ. વિનય ગોયલ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન માટે રાજ્ય મિશન નિર્દેશક નિયુક્ત કરાયા. અરુણ ગોયલ ક્રોએશિયામાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા છે. તુહિનકાંત પાંડે નવા નાણાં સચિવ બન્યા. બીસીસીઆઈએ અજય રાત્રાને પુરુષ ક્રિકેટ ટીમના ચયનકર્તા બનાવ્યા છે. હાલમાં કયા રાજ્યમાં કરમ તહેવાર મનાવવામાં આવ્યો? કરમ તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? તો મિત્રો ઝારખંડ આમાં રાઈટ આન્સર છે, બરાબર. ઝારખંડમાં કરમ તહેવાર મનાવવામાં આવ્યો છે. મિત્રો વાત કરીએ ડિટેલમાં. ઝારખંડના સીએમ કોણ છે હાલમાં? હેમંત સોરેન. રાજ્યપાલ છે મિત્રો સંતોષ ગંગવાર. ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડમાં કરમ તહેવાર ધાર્મિક ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. આ તહેવાર ભાદરવા મહિનાની એકાદશીના રોજે મનાવવામાં આવે છે. જે નવી ફસલ આવે છે, આ તહેવાર ઝારખંડમાં સૌથી લોકપ્રિય તહેવારમાંનો એક છે, બરાબર. આ તહેવાર સારી ફસલ અને સ્વાસ્થ્ય માટે પણ મનાવવામાં આવે છે. હાલમાં આયુષ સુવિધાઓવાળા રાજ્યોના મામલામાં દેશમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો આયુષ સુવિધાઓવાળા રાજ્યોના મામલામાં દેશમાં કોણ ટોપ પર રહ્યું? તો રાઈટ આન્સર છે આમાં એ રહ્યું છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ ટોપ પર રહ્યું. હવે એમપીની વાત કરીએ તો એમપીના સીએમ છે મિત્રો હાલમાં મોહન યાદવ. રાજ્યપાલ કોણ છે મધ્યપ્રદેશના? તો એ છે મંગુભાઈ સિંહ પટેલ. કેપિટલ છે ભોપાલ. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ. સેનેટરી પેડ માટે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રાશિ મોકલવાવાળો પહેલો રાજ્ય મધ્યપ્રદેશ બન્યો. ચોથા રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન 2024 ભોપાલમાં આયોજિત કરાયું છે. હાલમાં ઇન્ડ્સ એક્સ શિખર સંમેલનનો ત્રીજો સંસ્કરણ ક્યાં સંપન્ન થયું? તો રાઈટ આન્સર છે મિત્રો કેલિફોર્નિયા ખાતે. કેલિફોર્નિયા અમેરિકામાં આવેલું છે. કોણે અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ લોન્ચ કરી છે? તો અષ્ટલક્ષ્મી મહોત્સવ વેબસાઇટ જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લોન્ચ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી છે. ભારતની બીજી સૌથી મોટી પતંગિયા તિતલી એટલે કે પતંગિયાની પ્રજાતિ ક્યાં શોધવામાં આવી? તો મિત્રો મદુરઈ ખાતે. મદુરઈ, બરાબર. તમિલનાડુમાં આવેલું છે મિત્રો મદુરઈ, અને મદુરઈ ખાતે શોધવામાં આવી છે. સ્ટારમાં કરજો. કયા રાજ્યની સરકારે ટ્રાન્સજેન્ડર વિશિષ્ટ સરકારી ભરતી અને સામાજિક કલ્યાણ કાર્યક્રમની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં તેલંગાણા સરકારે. કોણે કરી છે? તેલંગાણા સરકારે ટ્રાન્સજેન્ડર માટે. આ અંતર્ગત ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને યાતાયાત મેનેજમેન્ટ એટલે કે ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ માટે પ્રશિક્ષિત અને ભરતી કરવામાં આવશે. હવે તેલંગાણાના સીએમ છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. કેપિટલ છે હૈદરાબાદ. હાલમાં ભારતે ક્યાં બ્રિક્સ લિટરેચર ફોરમ 2024માં ભાગ લીધું છે? તો ભારત દ્વારા બ્રિક્સ લિટરેચર ફોરમ 2024માં ક્યાં ભાગ લેવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો રશિયા ખાતે ભાગ લીધું છે. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા, આ 5 દેશોનો સમૂહ છે. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ. 15 સપ્ટેમ્બર 2024 વિશ્વ સેપ્સિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 13 સપ્ટેમ્બર રાઈટ આન્સર થશે. આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સની મેજબાની કરવાવાળા પહેલા ભારતીય કોણ બન્યા છે? એ બન્યા છે વીરદાસ.
કઈ આઈઆઈટીને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં સફળતા મળી? તો આઈઆઈટી ગાંધીનગર રાઈટ આન્સર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 100 કરોડ ફોલોઅર્સ પૂરા કરવાવાળા પહેલા ખેલાડી કોણ બન્યા છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. કયા રાજ્યની સરકારે 17 સપ્ટેમ્બરે પ્રજાપાલન દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો? તેલંગાના રાઈટ આન્સર થશે. એનપીસીઆઈએ ભારતમાં યુપીઆઈ ભુગતાન સીમા 1 લાખથી વધારીને કેટલી કરી છે? તો મિત્રો 5 લાખ. એનપીસીઆઈનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ફોર્ડ મોટર કંપની કયા રાજ્યમાં ફરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યું? તમિલનાડુ રાઈટ આન્સર છે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનું શુભારંભ કર્યું? તો અમદાવાદમાં રાઈટ આન્સર થશે. એશિયાઈ ક્રિકેટ પરિષદ મહિલા અંડર 19 એશિયા કપનું શુભારંભ થયું છે મિત્રો મલેશિયા ખાતે. હાલમાં બ્રિલિયન્ટ પિયાનો ફેસ્ટિવલનો 5મું સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો બેંગલુરુ ખાતે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે કયો એપ લોન્ચ કર્યો? તો રંગીન માછલી. હાલમાં કઈ રાજ્યની સરકારે વર્દીધારી સેવાઓમાં અગ્નિવીરો માટે 10% અનામત અને ઉંમરમાં 3 વર્ષની છૂટનો નિર્ણય લીધો? તો ઓડિશા રાઈટ આન્સર છે. ડીઆરડીઓ અને ભારતીય નૌસેના દ્વારા VLSRSAMનો સફળ પરીક્ષણ ક્યાં કરાયું? તો ચાંદીપુર ખાતે. અખિલ ભારતીય રાજભાષા સંમેલન 2024નું આયોજન કરાયું છે મિત્રો ન્યૂ દિલ્હીના ભારત મંડપમમાં. કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફુજીમોરીનું નિધન થયું છે? તો મિત્રો પેરુ રાઈટ આન્સર થશે. હાલમાં કયો દેશ બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું? તો અલ્જીરિયા રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે એવીઓ લોન્ચ કર્યો છે? અદાણી ગ્રુપ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં ભારત સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને શું કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.